સુરતમાં પાલિકા કર્મી અને સ્થાનિકોનું ઘર્ષણ જોવા મળી રહ્યું છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સરથાણાની આશીર્વાદ સોસાયટીની ઘટના સામે આવી છે। સોસાયટીનો ગેટ તોડવા પહોંચ્યા હતા પાલિકા કર્મી, ત્યારે સોસાયટીનો વર્ષો જૂનો ગેટ તોડવા આવતા આ પ્રકારે વિવાદ વકર્યો હતો। તો આસપાસમાં ગેરકાયદેસર બાંધકામ થયાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તો સુરતમાં આ પ્રકારે પાલિકા કર્મી અને સ્થાનિકોનું ઘર્ષણ જોવા મળી રહ્યું છે। સોસાયટીનો ગેટ તોડવા માટે પાલિકા કર્મી પહોંચ્યા તે સમય દરમિયાન આ પ્રકારે વિવાદ સર્જાયો હતો। સોસાયટીનો વર્ષો જૂનો ગેટ તોડવા આવતા વિવાદ વકર્યો। તો આસપાસમાં ગેરકાયદેસર બાંધકામના પણ આક્ષેપ થઈ રહ્યા છે। સરથાણાની આશીર્વાદ સોસાયટીનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પાલિકા કર્મી સોસાયટીનો ગેટ તોડવા માટે આવી પહોંચ્યા હતા, જેના કારણે આ વિવાદ સર્જાયો। લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આસપાસમાં ગેરકાયદેસર બાંધકામ થયાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। તો પાલિકા કર્મી અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાઈ ગયું છે, કારણ કે પાલિકા કર્મી સરથાણાની આશીર્વાદ સોસાયટીનો ગેટ તોડવા માટે પહોંચ્યા હતા। ત્યારે સોસાયટીનો આ વર્ષો જૂનો ગેટ છે, ત્યારે આ વર્ષો જૂનો ગેટ પાલિકા કર્મી તોડવા માટે ત્યાં પહોંચ્યા ત્યારે આ વિવાદ વકર્યો હતો અને પાલિકા કર્મી અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાઈ ગયું। તો આસપાસમાં ગેરકાયદેસર બાંધકામ થયાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। વિપુલ ડોબરિયા, મૂળ આ 25 ફૂટનો રોડ હતો, ખોટો ઠરાવ કરી અને આ 30 ફૂટનો કરેલો આજે ડ્રાફ્ટની અંદર છે। અમે કોર્ટની અંદર ગયા છીએ, અમે બધા મુખ્યમંત્રી ટોટલ જગ્યાએ અરજીઓ આપી દીધેલી છે, બરોબર। આ ઝોનલ પૈસા લઈ વહીવટ કરી આટલું જ અનલીગલી કેમ કરે છે? કરવો હોય તો 30 ફૂટનો રોડ ખુલ્લો આખો કરો, તો કેમ નથી કરતા? આ લોકોને અહીંથી રેમ બનાવો એટલે અકસ્માત બનશે। આ દિવાલ મારી દીધી, 3 ફૂટ છોડીને કાયદો છે કે વાડો ખુલ્લો રાખવાનો, તો આ દિવાલ મારી દીધી કઈ રીતે મારી? ઝોનલ આજ ક્યાં બેસી ગઈ છે? ઝોનલ વહીવટમાં જ માને છે, બીજું કાંઈ માનતી નથી। અમને ઓર્ડર આપ્યા વિના, બરોબર, ઓર્ડર આપ્યા વિના આ તોડવા આવી ગયા છે અને મેં આ અરજીઓ કરેલી છે બધી, બરોબર। અમે 150 અરજીઓ કરીશ આખી સોસાયટી રોજમાં, જ્યાં સુધી આ રસ્તો જ્યાં સુધી ફાઇનલ ટીપી ન થાય ત્યાં સુધી તોડવું નહીં, કાંઈ કરવું નહીં। જ્યારે ફાઇનલ થાય ત્યારે અમે સહમતિથી ઝોનને આપી દઈશું, જે તોડવું પડશે અમે તોડી નાખશું। ત્યાં સુધી ઝોનલ વહીવટ કરીને આ કરવા ન આવે। જો કરવું હોય તો આખો રોડ ખુલ્લો કરે, ત્યાં સુધી કરે નહીં। અને આજ અમને ધાક ધમકીઓ પણ આપે છે, અમારી ઉપર પોલીસ, અમારા પ્રમુખ, અમારા ખજાનચી ઉપર ખોટી ફરિયાદો કરે છે। અરે આ જોવો, તમે આરટીઆઈ માગી તો આરટીઆઈની માહિતી નથી આપતા। ઝોનની અંદર અમે આરટીઆઈ માગી તો કે અમારી પાસે માહિતી ન હોય, તો માહિતી કોની પાસે હોય? અમારી માંગ નહીં સ્વીકાર તો અમે ઉપવાસ બેસીશું અને કોઈ પણ રાજકારણીને અંદર નહીં આવવા દઈએ અમે, અને જે કરવું પડે એ અમે કરશું। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતમાં પાલિકા કર્મી અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, શું છે વધુ વિગત? ચોક્કસ જે પ્રકારે સુરતના શ્યામધામ જે વિસ્તાર છે, શ્યામધામ મંદિર વિસ્તારમાં આવેલી આશીર્વાદ રો હાઉસ નામની આ સોસાયટી છે ને, ત્યાં જે પ્રકારે બાંધકામ જે ગેટ છે તે બાંધવામાં આવ્યો હતો ને વર્ષો જૂનો આ ગેટ છે, જે ગેટને લગતી જે દિવાલ છે તે પાલિકા દ્વારા તોડવામાં આજે આવવામાં આવી હતી ને, તોડવા આવેલા જે પાલિકા કર્મીઓ છે ને, સ્થાનિક લોકો છે તેમને ઘર્ષણ કર્યું હતું। સોસાયટીના રહીશો જે છે તેમણે આક્ષેપ કર્યા હતા કે જે પ્રકારે સોસાયટીમાં વર્ષો જૂનો રોડ છે તે 25 ફૂટ બોલી રહ્યું છે, તેમ છતાં નવો ઠરાવ પાસ કરી અને 30 ફૂટનો રોડ કર્યો હોવાનો આક્ષેપ છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે। અને તેને જ લઈને જે પ્રકારે પાલિકા કર્મીઓ જે ગેટ છે તે દબાણ હટાવવા માટે આવ્યા હતા અને તેને જ લઈને સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે આસપાસમાં જે પ્રકારે ગેરકાયદેસર બાંધકામો છે તે પહેલા દૂર કરો, ત્યારબાદ આ ગેટ દૂર કરો। કારણ કે તેમની પાસે જે પ્રકારે અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી છે આ ગેટને લઈને અને ગેરકાયદેસર બાંધકામને લઈને, તેમ છતાં કોઈ પણ કાર્યવાહી થઈ નથી ને તેને જ લઈને તમામ સ્થાનિકો છે તે રોષે ભરાયા હતા। અને આ રોષે ભરાયેલા તમામ સ્થાનિકોએ જે પાલિકા કર્મીઓ છે તેમની સાથે ઘર્ષણ પણ કર્યું હતું અને આને જ લઈને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો પાલિકા કર્મી અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાઈ ગયું, કારણ કે સરથાણાની આશીર્વાદ સોસાયટીનું ગેટ તોડવા માટે પાલિકા કર્મી પહોંચ્યા હતા, જેના કારણે આ વિવાદ સર્જાયો હતો।